નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 પૂર્ણ કર્યા બાદ આજે આપણે ભૌતિક વિજ્ઞાન અંતર્ગત ચેપ્ટર 2 જે આપણું છે તે એકમ અને માપનની શરૂઆત કરીશું. તો એકમ અને માપન, સૌપ્રથમ તો આપણને પ્રશ્ન એ થાય કે એકમ અને માપનની જરૂર કેમ પડી. મિત્રો, તમે એક સુંદર મજાનો પ્રયોગ નિહાળ્યો. તમને આ પ્રયોગ નિહાળ્યા પછી કેટલાક પ્રશ્નો માઇન્ડમાં ઉત્પન્ન થયા હશે કે આ પદાર્થ ઉપરથી જે બે પદાર્થ મુક્ત પતન કરતા હતા, તો તે બંને પદાર્થો માટે કેટલાક પ્રશ્નો જે આપણા ટોપિક સાથે સંબંધિત છે તેની જ અત્યારે હું ચર્ચા કરું છું. પ્રશ્નો ઘણા છે. અહીં રસપ્રદ પ્રયોગ છે. ગેલેલિયોએ જે મુક્ત પતન કરાવ્યું તો તે પ્રયોગને આપણે અહીંયા દર્શાવ્યો છે અતિ ટૂંકમાં. પણ આપણા ટોપિક સાથે સંબંધ દર્શાવવું તો સૌપ્રથમ જે પદાર્થ મુક્ત પતન કરે છે, બે પદાર્થ હતા, એનું દળ શું, એણે મુક્ત પતન ઉપરથી નીચે મુક્ત પતન કરે છે ત્યારે કેટલું અંતર કાપ્યું, તેનો વેગ કેટલો હતો, તેનો પ્રવેગ કેટલો હતો, તેને ઉપરથી નીચે પડવા માટે કેટલો સમય લાગ્યો. તો મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબો આપવા માટે આપણને માપન અને એકમ અને માપનની ખાસ જરૂર પડે છે, જે તમે સમજી શકશો. તો તમને ખ્યાલ છે કે કોઈ પણ એક વસ્તુ આપણે દાખલા તરીકે જોઈએ છે તો કેટલી જોઈએ, એનો કોઈ ચોક્કસ જથ્થો નક્કી કરવો હોય તો તેના માટે તેનું ચોક્કસ માપ જોઈએ, તેનો ચોક્કસ એકમ પણ જોઈએ. દાખલા તરીકે મને 1 કિલોગ્રામ કેળા જોઈએ છે, તો માપન મેં કેટલું જોઈએ છે, 1 કિલોગ્રામ, બરાબર. તો આવી રીતે આને 1 કિલોગ્રામ જોઈએ છે, તો 1 અને કિલોગ્રામ એટલે આપણને ખ્યાલ છે કે આવી રીતે કોઈ પણ એકમનું ચોક્કસ એક માપ હોય છે. જો આ એકમ અને માપ પ્રોપર ન હોય તો આપણને અનેક ઘણા પ્રોબ્લેમ થતા હોય. આપણે કારણ કે એક વસ્તુ જોઈએ, એક શું કિલોગ્રામ જોઈએ છે, 1 ગ્રામ જોઈએ છે, શું જોઈએ છે. એટલે આવી રીતે એકમ અને માપનનું ભૌતિક વિજ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ખૂબ મહત્ત્વ છે. તો આવા એકમ અને માપન માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલીક પદ્ધતિઓ ભૂતકાળથી અવેલેબલ છે અને આજે એ પદ્ધતિમાં સમય પ્રમાણે થોડો ફેરફાર થતો આવ્યો છે. તો આપણે એકમો માટેની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓને જોઈએ. કે એકમ પદ્ધતિમાં એફપીએસ પદ્ધતિ છે, સીજીએસ પદ્ધતિ છે, એનટીએસ પદ્ધતિ છે, એસઆઈ પદ્ધતિ પણ છે. અને તેના મૂળભૂત એકમ જુદા જુદા તેના મૂળભૂત એકમ છે. દાખલા તરીકે એફપીએસ તો ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ છે. ત્યાર પછી આપણે જોઈએ તો તેના એકમો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ છે. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. આ ફૂટ છે તે અંતર એટલે કે લંબાઈનો એકમ છે, પાઉન્ડ છે તે દળનો એકમ છે અને સેકન્ડ છે તે સમયનો એકમ છે. સામાન્ય રીતે આ 3 મૂળભૂત રાશિઓ અંતર, દળ અને સમય ને દર્શાવવા માટે આપણે મૂળભૂત એકમો વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. જુદી જુદી એકમ પદ્ધતિમાં આ દરેકના મૂળભૂત એકમ જુદા જુદા હોય છે. દાખલા તરીકે સીજીએસ એકમ પદ્ધતિની વિચાર કરીએ તો સીજીએસ એકમ પદ્ધતિ એટલે કે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ. તો તેમાં અંતરનો એકમ સેન્ટીમીટર વપરાય છે અને દળનો એકમ ગ્રામ વપરાય છે અને સમયના એકમ સેકન્ડ વપરાય છે. આમ આપણને સીજીએસ પદ્ધતિમાં તેના મૂળભૂત એકમો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ છે, જેનાથી આપણે અત્યારે કામ ચલાવીએ છીએ. પછી એમકેએસ, જ્યારે મોટા એકમો સાથે કામ લેવાનું આવે ત્યારે એમકેએસ પદ્ધતિ પણ આપણે વાપરીએ છીએ. તેના મૂળભૂત એકમો મીટર, કિલોગ્રામ, સેકન્ડ છે. આમ લંબાઈનો મૂળભૂત એકમ મીટર,
કિલોગ્રામ જે છે તે દળનો મૂળભૂત એકમ થશે અને સેકન્ડ છે તે સમયનો મૂળભૂત એકમ થશે એમપીએસ પદ્ધતિમાં. હવે આવી જ એસઆઈ પદ્ધતિ છે જેની અંદર આ દરેકના મૂળભૂત એકમો રહેલા છે અને તે સમય જતાં એસઆઈ પદ્ધતિની અંદર 7 મૂળભૂત એકમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમ કે લંબાઈ છે, દળ છે, સમય છે, આ 3 તો ખરા જ. એના સિવાય બીજી 4 નવી ભૌતિક રાશિઓ છે કે જેને આપણે એસઆઈ પદ્ધતિની અંદર વ્યાખ્યાયિત કરેલી છે. તો કઈ કઈ છે? તો 3 તો આ ખરી જ. એના સિવાય જે છે તે વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ છે, થર્મોડાયનેમિક તાપમાન છે, દ્રવ્યનો જથ્થો છે અને જ્યોતિ તીવ્રતા છે. તો હવે આપણે એસઆઈ પદ્ધતિ વિશે વધારે માહિતી મેળવીએ. તો મિત્રો, એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ 7 છે, જે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. હવે આ દરેક મૂળભૂત ભૌતિક રાશિ સાથે એક એકમ સંકળાયેલો છે અને આ એકમને આપણે એસઆઈ પદ્ધતિના એકમ તરીકે ઓળખીએ છીએ. જેમ કે લંબાઈનો મૂળભૂત એકમ એસઆઈ પદ્ધતિમાં મીટર છે, દળનો મૂળભૂત એકમ કિલોગ્રામ છે, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એકમ એમ્પિયર છે અને થર્મોડાયનેમિક તાપમાનનો મૂળભૂત એકમ વૈજ્ઞાનિક કેલ્વિનના નામ પરથી કેલ્વિન છે અને દ્રવ્યનો જથ્થાનો મૂળભૂત એકમ મોલ છે અને જ્યોતિ તીવ્રતા તેનો મૂળભૂત એકમ કેન્ડેલા છે. તો આ થઈ એસઆઈ પદ્ધતિના 7 એકમની વાત. હવે સામાન્ય રીતે કોઈ પણ એકમને જ્યારે આપણે લખવો હોય, રજૂ કરવો હોય, તો તેને આટલું બધું મોટું નામ આપણને લખવું ન પડે. એટલા માટે એસઆઈ પદ્ધતિની અંદર આ દરેક એકમ એક ચોક્કસ સંજ્ઞા વડે દર્શાવેલ છે અને આ સંજ્ઞા અનુસાર, દાખલા તરીકે લંબાઈનો એકમ મીટર છે અને તેને મીટરના પ્રથમ અક્ષર એમ, જેને આપણે સ્મોલ લખીએ છીએ. તે એસઆઈ પદ્ધતિને વાપરવા માટેના નિયમ પ્રમાણે મીટર માટે સ્મોલ એમ સંકેત છે, કિલોગ્રામ માટે કેજી સંકેત છે, સેકન્ડ માટે સ્મોલ એસ સંકેત છે, એમ્પિયર માટે કેપિટલ એ સંકેત વપરાય છે, કેલ્વિન માટે કેપિટલ કે સંકેત વપરાય છે. મિત્રો યાદ રાખજો, એસઆઈ પદ્ધતિ વાપરવા માટેના ચોક્કસ વ્યવહારિક નિયમો છે કે જો કોઈ એકમ વૈજ્ઞાનિકના નામ પરથી રાખેલો હોય તો તેનો પ્રથમ અક્ષર લખવાનો હોય તો તેને કેપિટલ લખવાનો હોય છે. તો આવી રીતે આપણે કેપિટલ એ કે કેપિટલ કે લખીએ છીએ. દ્રવ્યના જથ્થાને મોલ કહેવાય, મોલ એકમ છે અને એકમને આપણે સંકેતમાં MOL વડે દર્શાવીશું. અને જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા છે અને તેને સંકેતમાં આપણે CD વડે દર્શાવીશું. તો આ મિત્રો એસઆઈ એકમ પદ્ધતિ વિશેની વાત થઈ. હવે મિત્રો, આપણી બુકમાં આ મૂળભૂત ભૌતિક રાશિઓને દર્શાવતી દરેકની વ્યાખ્યાઓ પણ આપેલી છે. હવે આ વ્યાખ્યાઓ જાણકારી માટે આપેલી છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ વ્યાખ્યાઓનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલે આપણે આ વ્યાખ્યાઓ ખાલી સમજૂતી માટે છે. દાખલા તરીકે લંબાઈની વ્યાખ્યા છે, આપેલી છે કે મીટર, લંબાઈના એકમ મીટરની વ્યાખ્યા આપેલી છે. તો એ વ્યાખ્યા શું? તો હું તમને કહી દઉં છું કે શૂન્યાવકાશમાં પ્રકાશ 1 સેકન્ડના 299,792,458 સેકન્ડના ભાગમાં જે અંતર કાપે તે અંતરને 1 મીટર કહેવાય. અને તમે જાણો છો કે આ પ્રકાશની ઝડપ તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલી આપણે જાણીએ છીએ. તો આ 1 સેકન્ડનો મેં જે કહ્યું તે ભાગમાં જે પ્રકાશ અંતર કાપે તે 1 મીટર, અને લગભગ 1 મીટર એટલે આપણે આટલું અંતર અંદાજ આપણે લગાવતા હોય. આટલું અંતર 1 સેકન્ડના તે ભાગમાં પ્રકાશ કાપે છે તે અંતરને આપણે મીટર અંતર કહીએ. એવી રીતે કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, મોલ, કેન્ડેલા, આ બધી જ વ્યાખ્યાઓ આપણને ટેક્સ્ટ બુકમાં જાણકારી માટે આપેલી છે, પણ પરીક્ષા માટે એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. હવે મિત્રો, આ એસઆઈ એકમ પદ્ધતિ છે અને આપણી પાસે થોડાક, ધારો કે આ મૂળભૂત એકમ પદ્ધતિ છે અને આપણે પૂરક એકમ અને પૂરક ભૌતિક રાશિઓ પણ કેટલીક છે. તો પૂરક એકમ તરીકે આપણે લઈએ અને ભૌતિક રાશિ તરીકે સમતલ કોણ અને ઘન કોણ છે. હવે કેટલીક વખત એવું જોવા મળે છે કે આપણને કોઈ ખૂણો વ્યાખ્યાયિત કરવાનો હોય
તો આ જ્યારે ખૂણો વ્યાખ્યાયિત કરવાનો આપણને થશે તો આ ખૂણો સમતલ કોણ એટલે કે 2 ડાયમેન્શનલ વ્યાખ્યાયિત કરવો પડે અને કેટલીક વખત આપણને ત્રિપરિમાણમાં વ્યાખ્યાયિત કરવો પડે. તો આપણે જ્યારે દ્વિપરિમાણમાં ખૂણો વ્યાખ્યાયિત કરવો તો તેને આપણે સમતલ કોણ કહીશું અને જ્યારે ત્રિપરિમાણમાં ખૂણો વ્યાખ્યાયિત કરવો તો તેને આપણે ઘનકોણ તરીકે કહીશું. હવે આ કઈ રીતે છે એની વ્યાખ્યા શું, એનું સૂત્ર શું? તો સમતલમાં આપણે બે આવી રીતે રેખાખંડો તો કિરણ અથવા રેખા વચ્ચે જે ખૂણો બનતો હોય તેને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યાના સૂત્ર અનુસાર ખૂણો જે છે તેના બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આપણી પાસે ચાપ ds છે અને ત્રિજ્યા r છે એટલે કે અને ખૂણાને આપણે ધારો કે નાનો ખૂણો છે તેને d થીટા વડે દર્શાવીએ તો d થીટા બરાબર ds/r મળે. આ આપણને સમતલ કોણ મળ્યો જે 2 ડાયમેન્શનલ દ્વિપરિમાણમાં વ્યાખ્યાયિત જે બોર્ડ પર દોરી શકાય દોર્યો છે. હવે જો ત્રિપરિમાણમાં આપણે ખૂણોને વ્યાખ્યાયિત કરવો હશે તો તેને આપણે ઘનકોણ તરીકે ઓળખીશું અને ઘનકોણને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું અને ઘનકોણ ક્યાં જોવા મળે? તો મિત્રો તમે બધા તરબૂચ તો ખાતા હશો, તરબૂચ લેવા જાઓ છો બજારમાં કે ક્યાંય પણથી તો તમે લાલ છે કે નહીં ખાતરી કઈ રીતે કરો છો? અને આ લાલ છે કે નહીં ખાતરી કરવા માટે જે વેપારી છે એ તમને શું કાઢી આપે છે? તેની અંદરથી તમને જે ટુકડો કાઢીને આપે છે, ચપ્પુ ચાર જગ્યાએ ચપ્પુ મારીને પછી એક ટુકડો કાઢીને તમને જે આપે છે, હવે ટુકડો કાઢ્યા પછી જે તરબૂચની અંદર જે ખૂણો રચાય છે તે બીજું કાંઈ નહીં પણ ઘનકોણ છે. એટલે આ ઘનકોણ ખૂણો આ પ્રકારનો હોય છે ત્રિપરિમાણ. મેં અહીંયા દ્વિપરિમાણમાં એક ખૂણો તમને સમજાવવા માટે દોર્યો છે. હવે આ જે ઘનકોણની વ્યાખ્યા છે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણને d ઓમેગા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, ક્ષેત્રફળને dA વડે દર્શાવીએ. ધારો કે ઉપરની સપાટીનું ક્ષેત્રફળ છે તે તો dA/r². તો આપણને આ રીતે ઘનકોણનું સૂત્ર મળે છે dA/r². તો મિત્રો આપણે દ્વિપરિમાણમાં સમતલ કોણ અને ત્રિપરિમાણમાં ઘનકોણ જેની આપણે વ્યાખ્યા શીખ્યા, સૂત્ર શીખ્યા અને આકૃતિ કઈ રીતની હોય છે તે પણ શીખ્યા. હવે આ પ્રકરણનું તમે બરાબર રિવિઝન પણ કરતા રહેશો કે જેથી આપણને નેક્સ્ટ જ્યારે આપણી એક્ઝામ હોય ત્યારે આપણને ખૂબ જ કામ આવે. હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. તો મિત્રો આપણે જે એસઆઈ એકમ પદ્ધતિ તેના 7 એકમો જોયા તે ઉપરાંત પણ વ્યવહારમાં કેટલાક અન્ય ઉપયોગો માટે કેટલાક અન્ય એકમો આપેલા છે કે જેના એસઆઈ એકમમાં મૂલ્ય પણ આપણને કામ આવતા હોય છે. તો આપણે આ પણ જાણી લઈએ. દાખલા તરીકે 1 મિનિટ તેનું એસઆઈ એકમમાં મૂલ્ય 60 સેકન્ડ જે આપણે જાણીએ છીએ. 1 કલાક જેનું એસઆઈ એકમમાં મૂલ્ય 60 મિનિટ ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ થશે. આવી રીતે આપણે મિનિટ, કલાક, પછી દિવસ, વર્ષ વગેરેને પણ વ્યાખ્યાયિત સરળતાથી કરી શકીએ છીએ. હવે આપણે ડિગ્રી અને રેડિયન જે આપણે ખૂણાને સમજવામાં આપણને કામ આવે તેને સમજીએ તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. કારણ કે આપણને રેડિયન ખૂબ કામ આવશે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જ શીખીશું. તો આપણે ડિગ્રીનું રેડિયનમાં અને રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ઝન આપણે આ સૂત્રની મદદથી ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. આવી રીતે બીજા અન્ય ઘણા બધા એકમ છે, હેક્ટર છે, આરે છે વગેરે વગેરે. તો જેમ આપણને જરૂરિયાત પડશે તેમ તેમ આપણે અન્ય એકમ પણ જોતા જઈશું. હવે મિત્રો આપણને એક પ્રશ્ન થાય કે આપણે ઘણી વખત મુખ્ય ભૌતિક રાશિઓ જેને આપણે કહીએ છીએ દળ છે, અંતર છે, સમય છે, તો તેનું જે માપન કરતા હોઈએ છીએ તો તે માપન જે છે તે આપણે મોટા અંતર લંબાઈનું માપન કરી શકીએ, દળનું અને સમયનું. તો સૌપ્રથમ આપણે લંબાઈના માપનને સમજીએ કે લંબાઈનું માપન આપણે કઈ રીતે કરીશું. તો લંબાઈમાં બે પ્રકારના માપક્રમ હોય છે. એક નાના અંતર જેને સૂક્ષ્મ અંતર કહેવાય, અણુ પરમાણુના અંતર વગેરે, અને બીજું જે આવે છે તેને ખૂબ મોટા અંતરોનું માપન કહેવાય. હવે ખૂબ મોટા અંતર એટલે શું? તો પૃથ્વીથી ચંદ્રનું અંતર કે પૃથ્વીથી અન્ય ગ્રહનું અંતર, આ ખૂબ મોટા અંતર કહેવાય. તો આવા ખૂબ મોટા અંતરના માપવા માટે આપણે દ્રષ્ટિ સ્થાનવેદની રીતનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો હવે દ્રષ્ટિ સ્થાનવેદની રીત શું છે તે પણ આપણે સમજીએ. તો સૌપ્રથમ હવે દ્રષ્ટિ સ્થાનવેદની રીતને સમજવા માટે દાખલા તરીકે આપણી પાસે પૃથ્વી છે. હવે આ પૃથ્વીથી કોઈ ગ્રહ છે વચ્ચેનું અંતર માપવું છે તો
તો તેના માટે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત કામ આવે છે. કઈ રીતે? ચલો આપણે સમજવા પ્રયત્ન કરીએ. ચલો મારી પાસે મિત્રો આ એક પૃથ્વીનો ગ્લોબ છે. હવે આ પૃથ્વીનો ગ્લોબ જે છે તેનાથી ચંદ્ર કે કોઈ પણ ગ્રહનું અંતર માપવું છે. તો તમને ખ્યાલ છે કે આ પૃથ્વીના આપણે બે, ધારો કે અહીંયા જે દેખાય છે એ અને બી બિંદુ, તો પૃથ્વીના ગોળા પરના આપણા આવા એ અને બી બિંદુઓ આપણે પહેલાં તો લેવા પડે. તો ચલો આપણે લઈ જઈએ બે બિંદુઓ એ અને બી. ચલો આપણી પાસે આપણે પૃથ્વીના ગોળા પરના બે બિંદુઓ લઈએ છીએ. ધારો કે એક આ ભારત પાસે લઈએ છીએ, તો એની જ વિરુદ્ધમાં ભારત પાસે એટલે અહીંયા આપણે નીચેના ભાગમાં લઈએ છીએ. એની જ વિરુદ્ધમાં આપણી પાસે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે દક્ષિણ અમેરિકા છે. તો આ પૃથ્વીના આ જે છે અહીંથી કરીને આ ભારતથી નીચેનો ભાગ, દાખલા તરીકે શ્રીલંકાની નીચેનો ભાગ, તો ત્યાંથી આ દક્ષિણ અમેરિકા, એટલે તમે જોઈ શકો છો કે આ બે વચ્ચેનું અંતર જે છે તે આપણે શું કહીશું? પૃથ્વીનો વ્યાસ કહીશું. બરાબર મિત્રો? તો આપણે આ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી, બરાબર છે. તો આપણે ભારતની નીચેના ભાગમાં એટલે કે શ્રીલંકાની પણ થોડી નીચેના ભાગમાં આપણી પાસે જે હિન્દ મહાસાગર છે ત્યાં ધારો કે એ બિંદુ છે, અને દક્ષિણ અમેરિકા જે છે ત્યાં ધારો કે આપણે બી બિંદુ છે. તો આ એ અને બી બિંદુઓ, જે એ અને બી બિંદુઓ છે એટલે કે મિત્રો આપણે યાદ રાખીશું, એ આપણે એ બિંદુ એટલે ભારતના કોઈ વ્યક્તિ, ધારો કે આપણા પ્રધાનમંત્રી છે, અને બી એટલે કે અમેરિકાના કોઈ વ્યક્તિ, ધારો કે ટ્રમ્પ સાહેબ છે. બરાબર? તો આપણી પાસે આવા એ અને બી બિંદુ પાસે આવા બે વ્યક્તિ એક સાથે અવલોકન કરી રહ્યા છે. ચલો એ બિંદુ પાસે ભારતના કોઈ વ્યક્તિ છે અને બી બિંદુ પાસે દક્ષિણ અમેરિકાના કોઈ વ્યક્તિ છે. ચલો બંને વ્યક્તિ એક સાથે કોઈ ગ્રહનું અવલોકન કરે છે. ચલો ધારો કે આ ગ્રહને જે એસ પાસે જે આપણી પાસે ગ્રહ છે એનું એક સાથે અવલોકન કરે છે, તો એક સાથે આપણને બે અવલોકન દિશાઓ મળશે. અને આ જે બે અવલોકન દિશાઓ મળે છે એ એસ અને બી એસ, જે આપણો ગ્રહ છે એસ એટલે, તો તે ગ્રહ વચ્ચે આપણને એક પ્રકારનો ખૂણો મળે છે જેને આપણે થીટા કહીશું. હવે આ જે થીટા ખૂણો આપણે જે મેઝર કરવો છે, તો એ ખૂણાની તો આપણી પાસે રેડિયનમાં વ્યાખ્યા છે જ કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. અને આપણે વ્યાખ્યાનો ક્યારે ઉપયોગ કરી શકીએ? તો સામાન્ય રીતે ખૂણો જ્યારે ખૂબ નાનો હોય ને ત્યારે આપણે બહુ સરળતાથી આ વસ્તુનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ચલો આપણે જોઈએ કે ખૂણો નાનો કેમ છે. તમે જાણો છો કે આ ધારો કે એ બી એટલે કે પૃથ્વીની પહોળાઈ જે છે તેને બી કહી છે, અને આ અંતર એ થી એસ અથવા બી થી એસ અંતર એ પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર છે. હવે આ પૃથ્વીથી ગ્રહનું અંતર તો અતિ વિશાળ હોય છે. પૃથ્વીની ત્રિજ્યા પણ મોટી છે, વ્યાસ પણ મોટો છે, પણ તેના કરતાં એટલે કે બી કરતાં તો ડી અનેક ગણો મોટો છે. એટલે બી બાય ડી તો ખૂબ જ નાનો થાય, એક કરતાં ખૂબ નાનો થશે. અને બી બાય ડીને આપણે થીટા કહીએ છીએ, એટલે કે થીટા ખૂબ નાનો થાય. અને આવા કિસ્સામાં આપણે આ વ્યાખ્યા બહુ સરળતાથી વાપરી શકીશું. તો થીટા બરાબર આપણને બી બાય ડી મળે, એટલે કે ડી બરાબર બી બાય થીટા મળે. આવી રીતે જ અહીંયા યાદ રાખશું મિત્રો, આપણે જે થીટા લેવાનો છે તે આપણે રેડિયનમાં લેવાનો છે, ડિગ્રીમાં નહીં, જેનું કન્વર્ઝન મેં અહીં ટેબલમાં તમને સમજાવ્યું છે. તો આવી રીતે આપણે પૃથ્વીના વ્યાસાંતે આવેલા કોઈ બે બિંદુઓ પરથી દ્રષ્ટિ સ્થાનભેદની રીત, આને આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત કહીએ છીએ, નો ઉપયોગ કરીને પૃથ્વીથી અતિ દૂરના આવેલા કોઈ ગ્રહ કે ચંદ્ર વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. જો કે આધુનિક પદ્ધતિમાં આના કરતાં પણ અપડેટેડ બીજી ઘણી મેથડ આવી ગઈ છે, પરંતુ આ દ્રષ્ટિ સ્થાનભેદની આપણી પાસે મેથડ છે. હવે આ મેથડનો ઉપયોગ કરીને માત્ર પૃથ્વી નહીં, પણ ધારો કે અવકાશમાં કોઈ ગ્રહ કે કોઈ તારો છે તેનો આપણે વ્યાસ માપવો છે તો પણ આપણે માપી શકીએ છીએ. કઈ રીતે માપી શકાય? ચાલો હું તમને સમજાવું કે કઈ રીતે આપણે તેને માપી શકશું. ગ્રહ અથવા તારાના પરિમાણનું માપન. ધારો કે આ કોઈ ગ્રહ અથવા તારો છે, તેનું પરિમાણ એટલે કે સામાન્ય રીતે વ્યાસ કહી શકાય.
તો ધારો કે તેનું પરિમાણ એટલે કે સામાન્ય રીતે આપણે વ્યાસ ડી ને માપવો છે અને તેના બે બિંદુઓ એ અને બી છે, વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી છે, અને આપણે પૃથ્વી પર આ આપણી પૃથ્વી છે, પૃથ્વી પરના કોઈ એક ઓબ્ઝર્વેશન સ્થળ કે જેને આપણે ઓ કહીએ છીએ, ઓ પર રહેલા છીએ, તો ઓ થી એ અને ઓ થી બી આ અંતર આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે શોધી શકીએ છીએ મિત્રો. તો આ એ બી કે ઓ બી એ ઓ કે પછી ઓ બી દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે મળે છે, જે સમાન હશે. હવે આ પૃથ્વી પરના સ્થળ ઓ પરથી અવલોકન કરવામાં આવે છે. શાનું અવલોકન? કે જે ગ્રહ કે તારાના વ્યાસ એટલે કે પરિમાણનું માપન કરવું છે તેનું અવલોકન કરવામાં. હવે અવલોકન કરવા માટે ઓ પાસેથી ટેલિસ્કોપને સૌપ્રથમ એ બિંદુ પર ફોકસ કરવામાં આવે છે અને તેનું રીડિંગ નોંધવામાં આવે છે. ત્યારબાદ આ ટેલિસ્કોપને જ ત્યાંથી કોણીય સ્થાનાંતર આપીને બી બિંદુ પર લઈ જવામાં આવે છે, જેથી બીની દિશા મળશે. આમ આપણને પ્રથમ રીડિંગ એ પાસેનું અને બીજા રીડિંગ બી પાસેનું મળશે. અને આ બંને રીડિંગના બંને ખૂણાઓના તફાવતથી આપણે આ જે ગ્રહ કે તારા છે તેનો કોણીય વ્યાસ, જેને આપણે આલ્ફા કહીએ છીએ, તેને માપી શકીએ છીએ. તો આપણને આ બે અવલોકન દિશાઓ ઓ એ અને ઓ બી વચ્ચેનો ખૂણો આલ્ફા મળે, જેને ગ્રહ કે તારાનો કોણીય વ્યાસ કહેવાય છે. તો કોણીય વ્યાસ આપણને મળી જાય છે. ડી પણ આપણે જાણીએ છીએ. હવે અગાઉ જે આપણે વ્યાખ્યા ખૂણાની રેડિયનમાં સમજ્યા તે અનુસાર ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, તો ખૂણો બરાબર ચાપ એટલે ડી છેદમાં ત્રિજ્યા એટલે કેપિટલ ડી. અને આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરશું તો ડી બરાબર આલ્ફા ઇન્ટુ બી. તો આ રીતે આપણે જે ગ્રહ કે તારાનું પરિમાણ એટલે કે ડી જે છે તે આપણને મળી જશે, કારણ કે ખૂણો આપણે જાણી આ પ્રયોગની મદદથી શોધી શકીશું અને કેપિટલ ડી જે છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે શોધી શકશું. તો આપણે પૃથ્વી પર બેઠા બેઠા આપણે કોઈ ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરી શકશું. તો મિત્રો, કેવી રસપ્રદ આપણને આ ભૌતિક વિજ્ઞાનની સફર આપણને લાગે છે કે આપણે ભૌતિક વિજ્ઞાનની સફર જો કરવી હશે તો સૌપ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાનમાં રસ કેળવવો પડશે, અને જો આપણને તેમાં રસ હશે તો ચોક્કસ આપણે તેમાં સફળતા પણ મેળવીશું, માર્ક્સ પણ સારા મેળવીશું અને આનંદ પણ પ્રાપ્ત કરીશું. ચલો મિત્રો, આજે આપણે અહીં આજનો ભૌતિક વિજ્ઞાનની સફરને પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.